જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને ટાઉન પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। આ અવસરે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જાફરાબાદ શહેરના વિવિધ સમાજોના આગેવાનો, વેપારીઓ અને સરપંચો તેમજ શહેરના વિવિધ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં હાજર વિવિધ સમાજના આગેવાનોએ એસપીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું। આ સાથે પ્રોજેક્ટ ઈગલ આઈ 2 અંતર્ગત જે ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે તે ગામોના આગેવાનો, દાતાઓ અને સરપંચોને એસપીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। લોક દરબાર દરમિયાન કાયદા વ્યવસ્થા સંબંધિત પ્રશ્નો તેમજ નાગરિકોની રજૂઆતો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એસપી સંજય ખરાત, ડીવાયએસપી નયનાબેન ગોરડિયા, ટાઉન પીઆઈ, મરીન પીઆઈ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અમરેલી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, ચીફ ઓફિસર, સમાજના આગેવાનો, વેપારીઓ, સરપંચો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાફરાબાદ શહેરના અનેક આગેવાનો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ અમરેલી જિલ્લા પોલીસની જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે મુજબ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનનો આજે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલ હતો। તે દરમિયાન લોક દરબાર અને આપણે જે પ્રોજેક્ટ ઈગલ આઈ 2 કરીએ છીએ જિલ્લામાં, જેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભો કરીએ છીએ। એમાં એના જે 6 ગામોમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે તે ગામોના આગેવાનો, દાતાશ્રી તથા સરપંચશ્રી કંપની તરફથી જે સાથ સહકાર આપેલ છે તે બદલ તમામને સન્માનપત્ર પણ આપવામાં આવેલ છે। સાથે સાથે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદા અને સુવ્યવસ્થાના શું પ્રશ્નો છે, લોકોના શું પ્રશ્ન છે તે બાબતે લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ હતી અને લોકોના જે અમુક પ્રશ્નો હતા તે બાબતે જિલ્લા પોલીસે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ માટે પણ નક્કી કરેલું છે। સાથે સાથે ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં અત્રે પોલીસ સ્ટેશનમાં જે અરજદાર આવતા હોય છે એમાંથી અમુક અરજદારને આશરે 15 અરજદારને આજે મળવામાં આવ્યા। આ અરજદારની જે રજૂઆત હતી તે રજૂઆત ઉપર પોલીસે શું કાર્યવાહી કરેલ છે, અરજદારની શું અપેક્ષા હતી, કાયદેસર આમાં ખરેખર શું કરવાનું રહેતું હતું તે બાબતે પણ અરજદાર પાસેથી ફીડબેક પણ મેળવવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી આ જે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્શન છે આમાં છેલ્લા 1 વર્ષમાં 2025માં 2024ની સરખામણીમાં ક્રાઇમ રેટ શું રહે છે, કઈ હેડ હેઠળ ક્રાઇમ વધે છે, કઈ હેડ હેઠળ ઘટે છે, ક્રાઇમ અટકાવવા માટે શું કરવું પડે, મહિલાની બાળકોની સુરક્ષા માટે શું જોગવાઈ કરવાની જરૂરત રહે છે, પોલીસના વેલફેર માટે શું કરવાનું રહે છે તે બાબતે પણ વિચાર વિમર્શ કરવામાં આવેલ છે।